પારડી સોના દર્શન સોસાયટીમાં પાર્ક કરેલ બાઇક એક ઈસમ ચોરી કરી બિંદાસ જતા કેમેરામાં કેદ। પારડી સોના દર્શન સોસાયટીમાં પાર્ક કરેલ બાઇક અજાણી ઈસમ ચોરી કરી બિંદાસ નીકળી જતા કેમેરામાં દેખાઈ આવ્યો હતો। પારડી સોના દર્શન સોસાયટી D1માં રહેતા બિપિન ડાયાભાઈ બકોરીએ પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15EF 4848 ગત 27 જૂનના રોજ સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હતી, જે બાદ બીજે દિવસે સવારે જોતા બાઇક મળી આવી ન હતી, જેની આસપાસ શોધખોળ કરવા છતાંય મળી ન આવતા સોસાયટીના CC કેમેરામાં તપાસ કરી હતો, જેમાં રાત્રિના એક અજાણ્યા ચોર ઈસમ બાઇકમાં ડુપ્લિકેટ ચાવી અથવા લોક તોડીને ચોરી કરી ગયા હોવાનું દેખાઈ આવ્યું હતું। જે સ્પ્લેન્ડર બાઇક આજ દિન સુધી મળી ન આવતા પારડી પોલીસ મથકે અંદાજે ₹45,000ની બાઇક અજાણ્યા ચોરી ઈસમ ચોરી ગયા અંગેની ફરિયાદ બિપિનભાઈ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। મારું નામ છે બિપિનભાઈ અને બનાવ મોટરસાઇકલની ચોરી થઈ ગયાનો બનાવ બન્યો છે। રહેવાનું આ સોના દર્શનમાં રહેવાનું છે ને 27 તારીખે સવારમાં મને ખ્યાલ આવ્યો કે રાત્રે મોટરસાઇકલ ચોરાઈ ગઈ એટલે સવારમાં જાણ કરી પોલીસ સ્ટેશન। પછી તપાસ કરી, પ્રાથમિક CCTV કેમેરા ચેક કર્યા અને તપાસ ચાલુ છે। બાઇક હતી સીધી સ્પ્લેન્ડર અને મારી નંબર પ્લેટ અહીંયા કાઢીને નીકાળી ગયા અને સવારમાં મેં જોયું તો બાઇક નહોતી, એટલે પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરી। એટલે ત્યાંથી પાર્કિંગમાંથી બાજુમાં લઈ આવી અને એનું સેન્ટર લોક તોડી નાખેલું અને પછી ડાયરેક્ટ કરીને લઈ ગયા। CCTV જોતા બે માણસો દેખાય છે। ના હવે તપાસ આગળ ચાલુ છે એની અને તપાસ કરશે તો કદાચ સફળતા મળે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।